ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે હૈદરાબાદી દમ બિરયાની બનાવવાના છે। તો તેના માટે મેં સૌપ્રથમ અહીં કુકરમાં થોડું પાણી અને એક રીંગ અંદર મૂકી દીધી છે। તો હવે આપણે સૌપ્રથમ આપણે રાઈસને બાફવા મૂકીશું। તો મેં અહીં બાસમતી ચોખા લીધા છે, જેને ધોઈને મેં 1 કલાક સુધી પલાળીને રાખ્યા હતા। અને હવે તો મેં 1 કપ ચોખા લીધા હતા, તો તેની સામે આપણે 1.5 કપ પાણી એડ કરવાનું છે અને થોડું મીઠું અને અડધું લીંબુનો રસ એડ કરવાનો છે। અને પછી આપણે જે કુકર રેડી કર્યું હતું એમાં તપેલી મૂકીને આપણે એને બાફવા દેવાના છે। તો 3 થી 4 વિસલમાં આપણા રાઈસ રેડી થઈ જશે। તો હવે આપણે રાઈસને બાફવા મૂકવાના છે। તો રાઈસમાં મેં 1.5 કપ જેટલું પાણી લીધું છે, અડધું લીંબુ નીચોવ્યું છે અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। અને જેટલો 1 કપ રાઈસની સામે મેં 1.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે આ તપેલીને કુકરમાં મૂકી દઈશું। તો તમે ઉપર ઢાંકવું હોય તો ઢાંકી પણ શકો છો અને એમ જ પણ તમે કરી શકો છો। તો હવે ઢાંકણ લગાવીને આપણે 3 થી 4 વિસલ લગાવી દઈશું। તો બીજી બાજુ હવે આપણે શાકને પારબોઇલ એટલે કે અધકચરા બાફી લઈશું। તો અહીં મેં ગાજર, ફ્લાવર અને એક બટાકુને સ્ક્વેર શેપમાં કાપીને લીધા છે, જેને આપણે ધોઈને સાફ કરીને લીધા છે। તો હવે એને બાફવા મૂકી દઈશું અને બીજી બાજુ આપણે ગ્રેવી પણ રેડી કરીશું। તો તેના માટે મેં એક વાસણમાં ઘી, બટર અને ઓઇલ ત્રણેય વસ્તુને મિક્સ કરી છે। લગભગ 1 ચમચી જેટલું લીધું છે। તો હવે આપણે ખડા મસાલા એડ કરીશું। તો 2 ઇલાયચી, જાવિત્રી, મોટી એલચી, તેજપત્તા 3 થી 4, તજ, લવિંગ અને મરી 3 થી 4 લીધા છે। તો આપણે એને એડ કરીશું। તો હવે આપણે એને મિક્સ કરીશું, 1 થી 2 મિનિટ સુધી મિક્સ કરીશું, જેથી કરીને બધા જ મસાલાનો ટેસ્ટ આપણા ઓઇલમાં બેસી જાય। તો હવે મેં અહીં મરચાં અને લસણ લીધું છે। તો તમે લસણ મરચાં મેં કાપીને લીધા છે, તો તમે પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે એડ કરી દઈશું। તો સારી રીતે પાછું એને પણ મિક્સ કરી લઈશું। અને અહીં મેં એક મોટી ડુંગળી લીધી છે, જેને મેં આ રીતે કટ કરી લીધી છે સ્લાઇસમાં। તો તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું। તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તો હવે જો તમે રાઈસ પણ જોઈ શકો છો, એકદમ ખીલા અને લગભગ 15 જ મિનિટમાં રાઈસ રેડી થઈ જાય છે। તો તમે પણ આ રીતે રાઈસ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે દહીંની પેસ્ટ બનાવી લઈશું। તો એમાં મેં ધાણા જીરું પાવડર એડ કર્યા છે, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને કશ્મીરી લાલ મરચુંનો જ ઉપયોગ કરવાનો છે। તો 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે, ચપટી જેટલી હળદર એડ કરી છે, થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને પાઉંભાજીનો મસાલાનો જ ઉપયોગ કરવાનો છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવે। અને પાઉંભાજીનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો। અને મીઠું એડ કર્યું છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે અહીં કસૂરી મેથીનો ઉપયોગ પણ કરી શકો છો, જેનો ટેસ્ટ પણ બિરયાનીમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીં મેં ફુદીનાના પાન લીધા છે, જેને મેં થોડા ચોપ કરી લીધા હતા। તો બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરીને એક પેસ્ટ રેડી કરીશું। તો હવે આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે। તો પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી કરીને મસાલાના ગઠ્ઠા ના બને। તો આપણી પેસ્ટ રેડી છે। તો હવે આપણે જોઈ લઈશું કે આપણી ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો અહીં મેં એક ટામેટું લીધું હતું, જેને મેં મિક્સરમાં પીસી લીધું છે, ગ્રાઇન્ડ કરી લીધું છે। તો ફ્રેશ ટામેટો પ્યુરી લીધી છે, તો 1 ટામેટાની પ્યુરી લીધી છે, જેને પણ આપણે મિક્સ કરી લઈશું। તો થોડું ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે ટામેટાને પણ શેકી લેવાનું છે। તો ગ્રેવીને ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે શેકવાની છે। અને બીજી બાજુ આપણા જે બોઇલ કરવા માટે શાકભાજી મૂક્યા હતા એ પણ બફાઈ ગયા છે। તો તેને પણ આપણે એડ કરી દઈશું ગ્રેવી સાથે। તો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો ઓઇલ છૂટું પડવા લાગ્યું છે। તો આ ટાઈમે હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું। અને ધ્યાન રાખવાનું છે કે દહીં વધારે પડતું ખાટું ના હોવું જોઈએ। અને દહીંની પેસ્ટ એડ કરીએ એટલે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું। તો આ ગ્રેવીને બહુ નરમ પણ નહીં અને બહુ ગળી પણ નહીં, એવી મીડિયમ થીક ગ્રેવી બનાવીને રેડી કરવાની છે। અને ધાણા
લીલા એડ કરી દઈશું. અને જો તમને કલર ઓછો લાગતો હોય તો તમે ફરીથી 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો છો. તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેલ થોડું છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળીશું. તો બહારની ગ્રેવીમાં થોડો કલર એડ કરતા હોય છે, પણ આપણે એ કલરને બિલકુલ એડ કરવાના નથી. છતાં પણ તમે ગ્રેવીનો કલર જોઈ શકો છો, એકદમ ઓરિજિનલ કલર છે. તો આપણી ગ્રેવી હવે એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે અને ઓઇલ પણ છૂટું પડી ગયું છે. ઓઇલ છૂટું પડી ગયું છે મતલબ કે આપણી ગ્રેવી રેડી છે. તો હવે આપણે બિરયાનીને પ્રેઝન્ટ કરીશું. તો બિરયાનીને સેટ કરવા માટે અહીં બાઉલનો ઉપયોગ કર્યો છે મેં. તમારી પાસે જે પણ વાસણ હોય, હાંડી હોય કે કોઈ પણ ના હોય, કાં તો કોઈ તપેલી હોય જાડા તળિયાવાળી, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને કંઈ જ ના હોય તો તમે કુકરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે આપણે સૌપ્રથમ એક લેયર જે ગ્રેવી બનાવી હતી એનું કરીશું અને એના પર આપણે એક લેયર રાઈસનું કરીશું. તો તમે આની જગ્યાએ માટીની હાંડીનો ઉપયોગ પણ કરી શકો છો. તો એક લેયર રાઈસનું કરીશું. તો રાઈસ પણ તમે જોઈ શકો છો, એકદમ વ્હાઈટ કલર અને એકદમ દાણો દાણો છૂટો છે. એવી રીતે રાઈસ કમ્પ્લીટ બનીને રેડી થયા છે. તો તમે પણ મારી રાઈસ બનાવવાની રીતને જરૂરથી ફોલો કરજો. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો હવે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને મેં અહીં કેસરનું પાણી રેડી કર્યું છે. તો તમે કેસરને પાણીની જગ્યાએ દૂધમાં પલાળીને પણ રેડી કરી શકો છો. તો પાણી મેં 1 થી 1.5 ચમચી જેટલું એડ કર્યું છે, જેનાથી બિરયાનીનો ટેસ્ટ અને કલર બંને એકદમ સરસ આવે. એટલે આપણે કોઈ જ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર નથી. તો હવે રાઈસનો એક લેયરની પછી ફરીથી સબ્જીનું એક લેયર કરીશું અને હવે ફરીથી ઉપર રાઈસનું એક લેયર કરીશું. તો આટલી બિરયાનીમાંથી 1 કપ રાઈસ બિરયાનીમાંથી લગભગ 3 થી 4 વ્યક્તિને આપણે બિરયાની સર્વ કરી શકો છો. તો રાઈસને પ્રોપર સેટ કરી લઈશું, જેથી કરીને અંદર જ એની જે ગરમાટો હોય એ એકદમ અંદર જ રહે. તો હવે ફરીથી આપણે ઉપર ઘીનું લેયર કરીશું અને ફરીથી ઉપર હવે જે કેસરવાળું દૂધ છે એને પણ છાંટીશું અને થોડા લીલા ધાણા સ્પ્રેડ કરીશું. તો હવે આ ટાઈમે તમે જો ઈચ્છો તો મેંદાની રોટલી વણીને પણ એની પર કવર કરી શકો છો, જેથી કરીને જે પણ ગરમ વરાળ હોય એ બહાર ના નીકળી જાય. પણ અહીં મારી પાસે આના માટેનું એક સ્પેશિયલ ઢાંકણ જ છે, જે એકદમ પરફેક્ટ છે. એટલે હું આ ઢાંકણનો ઉપયોગ કરવાની છું. અને કશું ના હોય તો તમે સિલ્વર ફોઇલનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કોઈ પણ વસ્તુનો ઉપયોગ નીકળી જાય છે. એટલે તમે ઘરે પણ આ રીતે બનાવી શકો છો. તો મેં એકદમ સરસ પરફેક્ટ ઢાંકણ છે જે ઢાંકી લીધું છે. એટલે કે બાજુમાંથી સહેજ પણ વરાળ નીકળવી ના જોઈએ એવી રીતે. અને તમે આવું ઢાંકણ ઢાંકીને સાઈડમાં ઘઉંના લોટથી કવર પણ કરી શકો છો, પણ એની કોઈ જરૂર નથી. તો હવે આપણે દમ આપવા માટે મેં માટીનું જે કલેડું આવે છે, માટનો તવો, એનો ઉપયોગ કરે છે. તમારી પાસે આ ના હોય તો તમે આયર્નની તવી આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. અને કશું ના હોય તો નોનસ્ટિક કે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો. પણ વસ્તુ એવી લેવાની છે કે જાડા તળિયાવાળી હોય, જેથી કરીને બિરયાની ચીપકે નીચે. તો આપણે ગેસ એકદમ ધીરો રાખવાનો છે. તમારે ગેસની જે પણ મીડિયમ ફ્લેમ હોય એના પર જ આપણે આને દમ આપવાનો છે. તો ગેસને ચાલુ કરીને એકદમ ધીરા તાપે લગભગ 20 મિનિટ સુધી આપણે આને દમ આપવાનો છે. તો 20 મિનિટ થઈ ગયા પછી આપણે બિરયાનીને ચેક કરી લઈશું. તો બિરયાનીને ચેક કરીએ ત્યાં સુધી મિત્રો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મારો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો હવે બિરયાનીને આપણે કાઢી લઈશું. તો જોઈ શકો છો બિરયાનીનો કલર એટલો સરસ આવ્યો છે કે જોઈને જ મોંમાં પાણી આવી જાય. અને બહારની ભેળસેળવાળી મોંઘીદાટ બિરયાની ખાવા કરતાં તો ઘરે બનાવેલી બિરયાની ખૂબ જ હેલ્ધી હોય છે. તો જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો તમે બિરયાનીને દહીં સાથે, રાયતા સાથે કે તમને જે વસ્તુ પસંદ હોય એની સાથે તમે ખાઈ શકો છો. તો આપણી બિરયાની એકદમ સરસ રેડી છે મિત્રો. તો ખાવા માટે પણ રેડી થઈ જાઓ, પણ ખાવા માટે તમારે એને એકવાર
બનાવવી પડશે. તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો.